ધ્યાન આપજો બેટા. ફોર એક્ઝામ્પલ, આપણે જે કન્સેપ્ટ ભણ્યા એ કન્સેપ્ટ મારા ભૂલકાઓ કેવો હતો? સૌથી પહેલા તો વિચારો, રાઇઝ યોર હેન્ડ્સ. નીચે રાખી દઈશ બેટા, હવે લોઅર સેન્ડ કરી દે. હા, હું કરી દઉં. ચલો. હા, માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે આપણે બેટા જ્યારે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોઈન કર્યો, સમજો બેટા, બહુ મજાનો પોર્શન છે. જ્યારે એને ફોરવર્ડ બાયસમાં જોઈન કર્યો, મતલબ આ પોઝિટિવ અને આ નેગેટિવ, તો આની અંદરથી સાદી ભાષામાં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળ્યો. રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર કર્યો તો માઇક્રો એમ્પિયરના ક્રમનો મળ્યો. પણ આપણે શું કરશું ખબર બેટા? જો રિવર્સ બાયસમાં મળે ને તો કરંટ પાસ ના થાય એવી વસ્તુ અત્યારે સમજી લો. ક્લિયર? કારણ કે એકદમ નજીવો કરંટ પસાર થાય છે, એટલે રિવર્સ બાયસની અંદર કરંટ પસાર ના થાય એ આપણે ગણતરી કરી લેવાની. હવે ઘણી બધી વખત એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય છે કે આ વસ્તુ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં છે. તો ચલો, સૌથી પહેલાં મને મારા ભૂલકાઓ કહેજો કે આ ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે. 10 વોલ્ટ અને 5 વોલ્ટ. કોઈ કહેશો ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ? જો આ પોઝિટિવ છે, આ પી, આ +10 અને +5, એટલે તમારે સમજવાનું શું? પોઝિટિવ કોને કહેવાય અને નેગેટિવ કોને કહેવાય? જે હાઈ વોલ્ટેજ હોય એને પોઝિટિવ કહેવાય. જે લો વોલ્ટેજ હોય ને એને નેગેટિવ કહેવાય મારા ભૂલકાઓ. હાઈ વોલ્ટેજને પોઝિટિવ કહેવાય, લો વોલ્ટેજને નેગેટિવ કહેવાય. તો +10 છે પોઝિટિવ છે બેટા, અને +5 છે નેગેટિવ થયું. તો પોઝિટિવ પી સાથે નેગેટિવ એન સાથે, મતલબ ફોરવર્ડ બાયસ થયો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફોરવર્ડ બાયસ या રિવર્સ બાયસ? સિમ્પલ છે બેટા. શું કે -10 અને -5માં મોટા કોણ? -5 એટલે આ પોઝિટિવ થયું, અને -10 નાના એટલે આ નેગેટિવ થયું બેટા. તો પી સાથે નેગેટિવ, એન સાથે પોઝિટિવ, મતલબ મારા ભૂલકાઓ આ રિવર્સ બાયસ થયો. રિવર્સ. સ્ક્રીનશોટ પાડી લેજો બેટા, કામ લાગશે. બહુ મજાનું કામ લાગશે બેટા. આ જેડબલી નીટમાં આના એમસીક્યુ મેક્સિમમ ટાઈમ પૂછાશે, આવા જ પૂછાય છે. ચલો હજુ એક ક્વેશ્ચન કહું છું. ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ?
બેટા ગ્રાઉન્ડ એટલે 0 વોલ્ટેજ કહેવાય. તો એઝ અવર રૂલ આ પોઝિટિવ થયું, આ નેગેટિવ થયું. પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ, યાની કે ફોરવર્ડ. રાઈટ. લાસ્ટ ક્વેશ્ચન. चलो फॉरवर्ड बायस के रिवर्स बायस. ગ્રાઉન્ડ 0 થયું. 0 બેટા મોટા કહેવાય, -5 કરતા, એટલે આ પોઝિટિવ થયું, આ નેગેટિવ થયું. ઓલ્સો ફોરવર્ડ. ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. તમને ફોરવર્ડ રિવર્સ નક્કી કરતા આઈ થિંક સો આવડી ગયું હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે એક રેઝિસ્ટન્સ આપેલો છે, એની સાથે એક અવરોધ જોડેલો છે 10 ઓહ્મ. વોલ્ટની બેટરી છે. ક્લિયર. અત્યારે હાલની કન્ડિશનમાં D1 અને D2 ડાયોડમાંથી વહેતા પ્રવાહ કેટલા? D1 માંથી કેટલો પ્રવાહ વહે અને D2 માંથી કેટલા પ્રવાહ વહે? ક્વેશ્ચન આવો છે બેટા. ક્લિયર. તો જુઓ, કન્સેપ્ટ ક્લિયર કરો તો આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. આ P અને આ N, આ N અને આ P. તો પોઝિટિવ જોઈ લો, આની સાથે પોઝિટિવ બનાવ્યું, આ તો નેગેટિવ છે, એટલે આ રિવર્સ બાયસમાં થયો, આ ફોરવર્ડ બાયસમાં થયો. આ રિવર્સ બાયસમાં થયો બેટા. તો પ્રવાહ કયા માર્ગે વહેશે બેટા? આ માર્ગે. I બરાબર V બાય R. V કેટલા? 10. R કેટલા? એ જ બ્રાન્ચના લેવાના 10. 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહેશે. હવે ધારો કે આ જ સર્કિટની અંદર તમને આવું કીધું હોત કે સેમ કન્ડિશન આપું છું, પણ ખાલી આ રીતે કનેક્ટેડ હોત. જો આ રીતે, આ નેગેટિવ, આ પોઝિટિવ, તો દેખી શકો છો આ નેગેટિવ N સાથે જોઈએ તો આમાં જશે, આમાં નહીં જાય, કારણ કે આ P છે. આ રિવર્સ બાયસ થઈ ગયો બેટા, આ ફોરવર્ડ બાયસ થઈ ગયું, એટલે પ્રવાહ આ માર્ગે પસાર થઈ અને પાછો આવશે. એટલે I બરાબર V બાય R કરો તો V 10, R 20, 0.5 એમ્પિયર. Please take a screenshot. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે બેટા. ક્લિયર. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે આટલું. તો હવે ડન ને બેટા? સમજાયું કે ના સમજાયું બેટા?
स्वाध्याय काढो बेटा। એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વન બાય વન બધા આપણે ચેક કરીશું બેટા કે ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો હોય એન પ્રકાર માટે ઇલેક્ટ્રોન મેજોરિટી છે સાચું છે, એમાં ટ્રાયવેલેન્ટ ઉમેરવામાં આવે આ ખોટું છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો હોય એન પ્રકારમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય, બધાને ખબર છે એન પ્રકારમાં શું હોય, એની મોટા હોય. હોલ્સ માઇનોરિટી વાહકો છે, પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. આ બી હોલ્સ માઇનોરિટી છે રાઈટ, આ સાચું. અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે, યસ ધીસ ઇઝ રાઈટ. તો ચેન્નઈ ઇઝ ધ રાઈટ આન્સર. એન પ્રકારમાં આપણે પેન્ટાવેલેન્ટ ઉમેરીએ છીએ ને, અને હોલ્સ માઇનોરિટીમાં હોય છે. ત્યારબાદ પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે ઉપરનાથી કયું વિધાન સત્ય? તો જો હોલ્સ મેજોરિટી હોય અને ઇલેક્ટ્રોન મેજોરિટી હોય, ના હોલ્સ માઇનોરિટી હોય, ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય પી પ્રકારમાં, આ બંને સાચા. પણ એમાં પી પ્રકારમાં ઉમેરીએ શું, ટ્રાયવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ? તો કે ટ્રાયવેલેન્ટ, એટલે દિલ્હી સાચું. નેક્સ્ટ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે ઇજી, ઇઝી અને મતલબ કાર્બન, જર્મેનિયમ અને ગેલિયમના બેન્ડ ગેપ વડે છૂટા પાડવામાં વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું? તો મારા ભૂલકાઓ તમને આટલું નોલેજ હોવું જોઈએ કે કાર્બનનો બેન્ડ ગેપ 5.4 ઇવી, સિલિકોનનો 1.1 ઇવી અને જર્મેનિયમનો 0.75 ઇવી. લખતા જજો બાજુમાં બેટા, બગાસા ખાલી ના ખાધા. તો કાર્બન સૌથી વધારે, ત્યારબાદ સિલિકોન અને ત્યારબાદ જર્મેનિયમ. આ ઓપ્શન મેચ થાય છે બેટા. ક્લિયર? મેં કીધું બેટા બગાસા ના ખાઓ, કશીશ શું સવાર સવારમાં આખો લેક્ચર બગાસા ખાતી હોય છે. નેક્સ્ટ, બાઇસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે, કારણ કે એન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. તેઓ સ્થિતિમાનના તફાવતને કારણે જંક્શનમાં થઈને ગતિ કરે છે કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. ધીસ ઇઝ ધ રાઈટ ઓપ્શન. અને આ જ ઓપ્શન બીજો એવો બને કે એન વિસ્તારમાં હોલની સંખ્યાની જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આવશે. જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે. રોંગ આન્સર. આપણે ભણ્યા હતા કે ડેપ્લેશન લેયરની પહોળાઈ અને પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં શું થાય બેટા? ઘટાડો થાય. એટલે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. આન્સર આવશે ચેન્નઈ. નવમો અને 10મો દાખલો બેટા નીકળી ગયા છે સિલેબસમાંથી. 9 અને 10, જો કે આમ તો કોઈ બી કામના નહોતા બેટા, કોઈ કામના નહોતા બેટા આમ બી.
ચલો, મારે તમને આજે બેટા એમસીક્યુ કરાવવાના હતા એટલે કરાવડાયા. હવે જો ધ્યાન આપો બેટા, કન્સેપ્ટને સમજજો બેટા, બહુ મસ્ત કન્સેપ્ટ કરાવવા જઈ રહ્યો છું. રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન એટલે શું? ક્લિયર? તો કે એસી નું ડીસી માં રૂપાંતર કરવું. એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરવું. એસી કરંટ આપણે જાણીએ છીએ કંઈક આવો કરંટ છે, અને ડીસી કરંટ આપણે જાણીએ છીએ કંઈક આવો કરંટ છે. જો બેટા આપણે શું કરવાનું છે, આપણને ખબર છે કે જો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો એમાંથી પ્રવાહ પસાર થાય, રિવર્સ બાયસમાં હોય તો પ્રવાહ પસાર થાય નહીં. એટલે આપણે શું કરીએ, ધારો કે અડધો ભાગ પસાર કરીએ, ફોરવર્ડ બાયસમાં રાખીએ, એવી રીતે સર્કિટ બનાવીએ. એટલે અડધો ભાગ પસાર થાય, આ ભાગ ના થાય, એટલે આઉટપુટ આપણને આવું મળે કે આ ભાગ મળે, આ ભાગ ના મળે, આ ભાગ મળે, આ ભાગ ના મળે, એટલે આવો પ્રવાહ મળ્યો. આને એસી ના કહેવાય, આ એસી. પણ આને એસી ના કહેવાય બેટા, આને પલ્સ યુક્ત ડીસી કહેવાય. શું કહેવાય બેટા? પલ્સ યુક્ત ડીસી કહેવાય. અને આને બેટા પ્યોર ડીસી કહેવાય. આને બેટા પ્યોર ડીસી કહેવાય, અને આને બધાને પલ્સ યુક્ત ડીસી કહેવાય. તો મારી ભૂલકા પાર્ટી, આપણે શું કરીએ? જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું કે આપણે ટ્રાન્સફોર્મર ભણ્યા હતા, બધાને યાદ જ હશે કે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ હંમેશા ડીસી હોય, કારણ કે આપણા ઘરમાં જે આવે ને બેટા એ ટ્રાન્સફોર્મરથી આવે, એસી કરંટ. રાઈટ? અહીંયા એસી કરંટ, અહીંયા ધારો કે આવો હોય તો ટ્રાન્સફોર્મરમાં એલ, આ પી છે ને એસ છે, તો 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ કરી આવો પ્રવાહ આપણને ઘરે આપ્યો. હવે હું શું કરું છું બેટા, અહીંયા એક ડાયોડ જોડું છું. ક્લિયર? સમજો, બહુ સહેલું છે. અને અહીંયા હું લોડ અવરોધ જોડું છું. લોડ અવરોધ એટલે શું કે એના અહીંયાથી ધારો કે પ્રવાહ પસાર થાય તો V બરાબર IR, V બરાબર IR, એટલે તમને આઉટપુટ વોલ્ટેજ મળે. અહીંથી કયો વોલ્ટેજ મળશે બેટા? અહીંથી કયો વોલ્ટેજ મળશે બેટા? આઉટપુટ વોલ્ટેજ મળશે. આઉટપુટ વોલ્ટેજ મળશે બેટા, IRL કરીને. હવે વસ્તુને સમજો બેટા, હું તમને એકદમ ક્લિયર કરાવું છું, બધાને ખબર પડી જશે. હવે હું અત્યારે આવું ઇનપુટ આપી રહ્યો છું, આ ઇનપુટ છે. તો હવે એનું આઉટપુટ કેવું મળે છે આપણે જોઈએ, ધ્યાન આપજો. આવો પ્રવાહ જ્યારે આપણે ડાયોડમાંથી પસાર કરીએ ત્યારે એનું આઉટપુટ કેવું મળે છે આપણે જોઈએ. તો જો સમજો બેટા કે આ પ્રથમ ધન સાયકલ દેખાઈ રહી છે તમને, એટલે આ છેડો પોઝિટિવ હશે અને આ છેડો નેગેટિવ હશે. આ જ્યારે પ્રથમ અર્ધ સાયકલ પસાર થશે ને ત્યારે આ છેડો પોઝિટિવ હશે અને આ છેડો બેટા નેગેટિવ હશે. ક્લિયર? તો આ પી છે, આ એન છે. સમજાય છે ને બેટા? તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં, કોઈ કહેશો? ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં? આશીષ બેટા હંમેશા વિચાર્યા વગર જ ઓલવેજ આન્સર આપવાનો.
થોડુંક તો વિચારીને આન્સર આપ બેટા. અત્યારે હાલમાં જે ડાયોડ છે એ ફોરવર્ડમાં છે કે રિવર્સમાં? ઓલ ધ સ્ટુડન્ટ પ્લીઝ ગીવ મી આન્સર. તમારી સામે કનેક્ટેડ છે યાર. શું ભણ્યા તો ફોરવર્ડ રિવર્સ હજુ તમે? એટલે પોઝિટિવ ને પી સાથે જોડવાનો એટલે ફોરવર્ડ. આ દેખી શકો છો, જો આ પોઝિટિવ આ નેગેટિવ જોઈ લો, આની સાથે જોડેલો દેખાઈશ. તો ડાયોડમાંથી પ્રવાહ વહે કે ના વહે મને કહો. ડાયોડમાંથી પ્રવાહ વહે કે ના વહે? હા કે ના? બધા સ્ટુડન્ટ આન્સર જોઈએ બેટા મને. આ તો 3 સ્ટુડન્ટ આન્સર આપે ખાલી. બાકી આનો ભાગાની જેમ એમને સળાવ પૃથ્વી પર ભાર હોય ની જેમ પડ્યા જ રહો છો. ખાઈ ખાઈને શરીર વધાર્યું છે ખાલી. હા કે ના? વહે. પ્રવાહ આ માર્ગે વહે એટલે આમાંથી પસાર થશે એટલે આઉટપુટ વોલ્ટેજ તમને મળશે. આઉટપુટ આવું મળશે તમને, જેવું છે એવું મળશે. હવે ધ્યાન આપજો બેટા. બીજી અર્થ સાયકલ આવી. જો આ ગ્રીન કલરની અર્થ સાયકલ આવી બીજી. એમાં આ છેડો પોઝિટિવ, આ છેડો નેગેટિવ બન્યો. એક છેડો પોઝિટિવ બન્યો, બીજો છેડો નેગેટિવ બન્યો બેટા. ના, ભૂલ કરીને આ ઘટી રહ્યો છે એટલે આ નેગેટિવ બનશે. મતલબ આ છેડો હવે, કારણ કે સાયકલ બદલાઈ ને, પ્રથમ ધન સાયકલ, બીજી સાયકલમાં હવે આ ઋણ બનશે, હવે આ ધન બનશે. કોઈ કહેશો ડાયોડ કેવો, ફોરવર્ડ કે રિવર્સ? બે જણનો આન્સર આવ્યો. 3, 4, 5, 150 જણ ભણે. બોલો આન્સર તો જો આવે. ટાઈમ પાસ કરવા સાલાઓ આવતા. રિવર્સ બાયસમાં વહે, રિવર્સ બાયસમાં. રાઈટ, રિવર્સ બાયસ ઇઝ ધ રાઈટ આન્સર. મતલબ આમાંથી પ્રવાહ વહે તો કે ના વહે એટલે આઉટપુટ મળશે નહીં. હા, એક્ઝેક્ટ આન્સર તો જો આવો આવે, આમાં પ્રવાહ વહે પણ એકદમ માઇક્રો ક્રમનો હોય. ખબર, આપણે એકદમ નાનો ક્રમનો મળતો હતો. યાદ કરો, જો હું તમને ઝૂમ કરીને બતાવ્યો, એકદમ નાનો બતાવ્યો. જુઓ સાગર બેટા, અહીં ધ્યાન આપ. ક્લિયર? એ સાગર અહીં ધ્યાન આપ બેટા. ક્લિયર? જો આ ક્રમનો મળે, જો આ ક્રમનો. પણ આપણે એની ગણતરી કરતા નથી એટલા માટે આપણે પ્રવાહ બેટા, એ સાગર અહીંયા ધ્યાન આપ બેટા. હવે હા, અહીંયા દોરીશું આપણે. રાઈટ. હવે મારા ભૂલકાઓ પાછી અર્ધ સાયકલ ત્રીજી આવી. આ અર્ધ સાયકલમાં શું થશે કોઈ કહેશો? D1 ડાયોડ ડી ફોરવર્ડમાં કે રિવર્સમાં? ફોરવર્ડમાં કે રિવર્સમાં? ફોરવર્ડમાં. એટલે આઉટપુટ મળશે બેટા, આઉટપુટ મળશે. ચલો પછીની અર્ધ સાયકલમાં શું થશે બેટા? પછીની અર્ધ સાયકલમાં રિવર્સ બાયસ. ક્લિયર? પછીની અર્ધ સાયકલમાં શું થશે? રાઈટ. આપણને પ્રવાહ બેટા આવો મળશે. તો આને કેવો કહેવાય બેટા? એસી. આને કેવો કહેવાય બેટા? પલ્સ યુક્ત ડીસી. કારણ કે જો એસી હોય ને તો આવો ભાગ જોઈએ જ. આવો ભાગ હોય ને આખો તો જ એસી કહેવાય. આને કહેવાય પલ્સ યુક્ત ડીસી કહેવાય.
શું કહેવાય મારા ભૂલકાઓ? પલ્સ યુક્ત ડીસી. તો એસી નું આ રીતે ડીસી માં રૂપાંતર થાય. આ ઘટનાને કહેવાય બેટા રેક્ટિફાયર કહેવાય. શું કહેવાય? રેક્ટિફાયર. લખો તો બેટા શું લખાય? શું લખાય? વેરી ગુડ વિરલ બેટા. ઓકે, તો હવે મારા ભૂલકાઓ જુઓ, તમે કેટલી સાયકલ મોકલેલી? એક સાયકલ મોકલેલી. જુઓ, આ એક સાયકલ. જુઓ, અહીં ધ્યાન આપો બધા. એ લલાઓ જો દેખાય છે ને? આ કેટલી સાયકલ છે? એક સાયકલ છે ને? જો આ એક સાયકલ મોકલી, પણ તમને મળી કેટલી આઉટપુટમાં? અડધી જ મળી. જુઓ, સાયકલ એક છે તો તમને અડધી મળી. આ બીજી એક સાયકલ છે તો તમને અડધી મળી. એટલે બેટા આપણે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેશું. કેવું? અર્ધ તરંગ રેક્ટિફાયર કહેશું. એટલે આનું નામ શું આપણે આપશું? અર્ધ તરંગ રેક્ટિફાયર. તમારે મારા ભૂલકાઓ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બે માર્ક્સમાં થિયરી પૂછે, આકૃતિ ખાલી દોરો ને આટલી તો 1 માર્ક્સ મળી જાય. અને 1 માર્ક્સ લખાણનો છે. જો લખાણ કઈ રીતે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્સફોર્મર સાથે પીએન જંક્શન ડાયોડને જોડવામાં આવેલ છે. ક્લિયર? સેકન્ડરી ગુચડા સાથે ટ્રાન્સફોર્મર અને ડાયોડને જોડવામાં આવેલો છે. આઉટપુટ વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ જોડવામાં આવેલો છે કે જેના બંને છેડે આઉટપુટ વોલ્ટેજ મળે છે. ક્લિયર? આટલું આ રચના થઈ ગઈ. હવે કાર્ય પદ્ધતિ. જ્યારે એસી સાયકલનું પ્રથમ ધન સાયકલ જ્યારે તેમાંથી પસાર કરવામાં આવે ત્યારે ઉપરનો છેડો, આનું નામ S1 આપી દો, આનું નામ S2 આપી દો, કે S1 છેડો ધન બને છે, S2 છેડો ઋણ બને છે. આથી ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે. આથી ડાયોડમાં પ્રવાહ પસાર થશે એટલે આરએલના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળશે જે આકૃતિમાં દર્શાવેલ છે. બીજી અર્ધ સાયકલ દરમિયાન S1 ઋણ બનશે, S2 ધન બનશે. આથી ડાયોડ રિવર્સ બાયસમાં છે. આથી કોઈ પ્રવાહ વહેશે નહીં એટલે અવરોધના બે છેડા વચ્ચે કોઈ વોલ્ટેજ મળશે નહીં. એટલે પ્રવાહ બતાવ મતલબ જેનો આઉટપુટ આકૃતિમાં દર્શાવેલ છે. આ દર્શાવી દીધું આપણે. ફરીવારથી ધન સાયકલ દરમિયાન ડાયોડ મતલબ પોઝિટિવ ધન સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસમાંથી આઉટપુટ મળશે અને એ જ રીતે ઋણ સાયકલની અંદર પ્રવાહ મળશે નહીં એટલે આઉટપુટ મળશે નહીં. આમ પૂર્ણ તરંગ ઇનપુટ આપતા અર્ધ તરંગ મળતું હોવાથી અર્ધ તરંગ રેક્ટિફાયર કહે છે. ધેટ્સ ઇટ. બસ આટલું વર્ણન છે. સમજાઈ જાય તો બહુ મજા આવે બેટા. જો હવે બીજું ધ્યાન આપજો, તમને બધાને મજા આવશે. આ સેકન્ડરી. હવે હું શું કરું છું ધ્યાન આપજો. બંને છેડા પર ડાયોડની રચના દોરું છું. આજે હું કન્ફર્મ રેકોર્ડિંગ મોકલી દઈશ બેટા, કાલે ટાઈમ નહોતો રહ્યો. એટલે હું જે પ્રમાણે આકૃતિ દોરું છું ને એ પ્રમાણે આકૃતિ પણ દોરતા જાઓ. એ જ રીતે દોરજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. હવે અહીંયા આ ટ્રાન્સફોર્મરને છે ને બેટા સેન્ટર ટેપ કરવાનું. સેન્ટર ટેપ એટલે એના બે સરખા ભાગ પાડવાના સેકન્ડરીના. ક્લિયર? હવે સમજજો હું જે સમજાવું છું. આ બંને જોઈન્ટ છે. આ મેં D1 અને D2 ને જોઈન્ટ કર્યા. આનો મિનિંગ શું થાય ખબર પડી ને?
કે આ યલો લાઈન છે અને વ્હાઇટ લાઈન ક્રોસ નથી થતી, એ બિંદુ જોડેલા નથી, એક તારની ઉપરથી બીજો તાર પસાર થઈ ગયો છે. આનો મીનિંગ એવો કરજો બેટા. મેં શું કીધું બેટા? જો હજુ ફરી વારથી સમજાવું છું. આ ડાયરેક્ટ જોડેલા થઈ ગયા. હવે આ જે યલો લાઈન આવી એ આ રીતે ક્રોસ કર્યું, એટલે આ છેડો અને આ યલો લાઈનનો જે છેડો છે એમની વચ્ચે બેટા લોડ અવરોધ જોડવાનો. ક્લિયર? એટલે હવે હું વ્હાઇટ લાઈન કરી દઉં છું. હવે તમને બધાને સમજાઈ ગયું હશે, કારણ કે મારે કલર લાઈન જોઈશે ને પ્રવાહ બતાવવા. ક્લિયર? તો ધીસ ઇઝ ધ આઉટપુટ વોલ્ટેજ. અહીંયા આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે. હવે આપણે છે ને બેટા અહીંયા બે ઇનપુટ બનાવશું. કઈ રીતે? ધારો કે આ સમજો બેટા, હું તમને સમજાવું છું, બધા ધ્યાન આપજો. ધારો કે આ અત્યારે આ રીતના આઉટપુટ છે આ, તો અહીંયા એક્ઝેક્ટ બે ભાગ પાડ્યા એટલે પાછો અહીંયા 180 ડિગ્રીનો કળા તફાવત મળશે. એટલે આ છેડો આ રીતે બતાવ્યો છે તો આનો આમ થશે, કારણ કે ઇન્ડક્ટરનો કળા તફાવત 90 ડિગ્રી હોય તો આના 90 ડિગ્રી અને આના 90 ડિગ્રી, એટલે ટોટલ 180 ડિગ્રી થઈ ગયો. એટલે આ બાજુ જો ધન સાયકલ થઈ તો આ ઋણ સાયકલ થઈ. ઓકે, ચલો થોડું સમજાયું હશે એવી આશા રાખું છું બેટા હું. ઓકે, હવે ધ્યાન આપજો. હવે બેટા આપણે દોરીએ અહીંયા આઉટપુટ દોરીએ છીએ. જો આ ઇનપુટ છે, આ પહેલું ઇનપુટ છે, S1 ને આપ્યું એ. આ બીજું ઇનપુટ S2 ને આપીએ, એ અહીંથી શરૂઆત થશે. જુઓ ક્લિયર? આ બીજું ઇનપુટ છે અને હવે બેટા આપણે અહીંયા આઉટપુટ દોરીશું. આપણને આઉટપુટ કેવું મળે છે જોઈએ આપણે. તો જો અત્યારે ઇનપુટની અંદર બેટા બે વસ્તુ ઇનપુટ છે, બે વસ્તુ ઇનપુટ છે. શું? આની ધન સાયકલ અને બેટા આની ઋણ સાયકલ દેખાઈ રહી છે બેટા. તો આ ધન સાયકલ આને પોઝિટિવ બનાવશે, આ સિટી ને નેગેટિવ બનાવશે. આની સાપેક્ષમાં છે, કારણ કે અહીંથી ભાગ પડી ગયો છે બેટા. આને બેટા ઋણ સાયકલ છે. જુઓ તો આ ઋણ બનશે, આ ધન બનશે, સિટી. તો મારા ભૂલકાઓ P સાથે પોઝિટિવ અને આ P સાથે નેગેટિવ, મતલબ D1 જે છે ફોરવર્ડ બાયસ બન્યો, D2 છે રિવર્સ બાયસ બન્યો. એટલે આમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. ક્લિયર? D1 છે એ ફોરવર્ડ બન્યો એટલે પ્રવાહ ક્યાંથી પસાર થશે? જો આ માર્ગે જશે, અહીંથી આમ ગયો, આમ ગયો, આમ અવરોધમાં આવ્યો, પાછો અહીંયા આવશે, આ માર્ગ આવશે બેટા, આ માર્ગે પાછો પ્રવાહ મળી જશે. એટલે તમને આઉટપુટ વોલ્ટેજ મળશે. આ મળી ગયા. ક્લિયર? અમે તમને લાઈન બતાવી પ્રવાહ પસાર થવાની, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થયો. હવે બીજી અર્ધ સાયકલ દરમિયાન શું થશે દેખી શકો છો મારા ભૂલકાઓ. આ ઋણ સાયકલ છે એટલે આ નેગેટિવ બનશે, આ પોઝિટિવ બનશે સિટીની સાપેક્ષમાં.
आ बीजी साइकल देखी सको छो तमे, आ रही साइकल बेटा, आ पॉजिटिव बनशे सीटी नी सापेक्षमां એટલે ઋણ બનશે. તો નેગેટિવ સાથે P જોડાયો એટલે આ રિવર્સ બાયસ, આ પોઝિટિવ સાથે P જોડાયો એટલે આ ફોરવર્ડ બાયસ, એટલે આ ફોરવર્ડ બાયસ. માય ભૂલકા પાર્ટી, તમે લોકો જાણી ગયા છો હવે તો કે પ્રવાહ આમાંથી પસાર થશે નહીં, પ્રવાહ અહીંથી જશે. જો આમ ગયો, જો અહીં બેટા આ તો વ્હાઇટ લાઈન તેની ઉપરથી જાય છો બીજી, પછી આમ જશે. જો આ બાજુ તો નહીં જાય પ્રવાહ, કારણ કે અહીંથી પ્રવાહ વહેતો નથી. આમ જશે. હવે આ વ્હાઇટ લાઈનમાં આવ્યો, અહીંથી ક્રોસ કરી અહીંયા જઈ આમ બંધ માર્ગ રચશે, એટલે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે, આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે. ક્લિયર? હવે ફરી વારથી આ સાયકલ પસાર થશે, આ નહીં થાય એટલે આઉટપુટ વોલ્ટેજ મળશે. આ સાયકલ નહીં થાય, આ સાયકલ પસાર થશે, આઉટપુટ વોલ્ટેજ મળશે. ફરક શું આવ્યો બેટા? કોઈ કહેશો ફરક શું આવ્યો? આપણે જે ભણ્યા એનો ફરક શું આવ્યો? કે તમને એક વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થયો કે એક સાયકલ પૂર્ણ કરી તો આપણને આઉટપુટમાં પણ એક સાયકલ જ મળી. જુઓ, એટલે આપણે આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેશું. શું કહેશું બેટા? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેશું. આપણે આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેશું મારા ભૂલકાઓ. કારણ કે એક સાયકલ આપી તો આપણને એક સાયકલ મળી, એક સાયકલ આપતા આપણને એક સાયકલ મળી, એટલા માટે આપણે એને શું કહેશું? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેશું. બધાને સમજાય બેટા થિયરી? હા કે ના બોલો ખાલી. એટલે યાદ રાખજો કે પૂર્ણ તરંગની જે આવૃત્તિ હોય ને એ ઇનપુટ કરતા 2 ગણી હોય, અને અર્ધ તરંગની આવૃત્તિ એટલી ને એટલી જ રહે. આ પણ એક કન્સેપ્ટ તૈયાર કરવાનો છે બેટા. આ દેખી શકાય છે કે અહીંયા 2 ભાગ પડ્યા છે ને આપણે અહીંયા. ઇનપુટ આવૃત્તિ કરતા બમણી હોય છે પૂર્ણ તરંગની આવૃત્તિ, અર્ધ તરંગની એટલી ને એટલી જ હતી બેટા. ક્લિયર? એટલા માટે. ઓકે બોલકાઓ, તો ટેક અ સ્ક્રીનશોટ ફોર પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આકૃતિ છે બેટા. આટલી દોરવીને એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા વાલાઓ. આ દોરવીને એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આનું વર્ણન તમારે લખવાનું છે, તો એ વર્ણન બેટા જે છે એ કઈ રીતે લખવું એને હું આખી બેટા તમને લખીને જ મોકલી આપું છું. પૂર્ણ તરંગ ને અર્ધ તરંગનું વર્ણન હું લખીને મોકલી આપું છું. જેને જાતે વર્ણન લખતા આવડે એને કોઈ ચિંતા કરવાની નથી, જેને ન આવડે એના માટેની વાત કરું છું. એટલે મારી રાહ જોજો, આજે હું લખીને મોકલી આપીશ તમને. ક્લિયર? આકૃતિનું વર્ણન તો છે જ, આકૃતિ આ જ દોરવાની બેઠી. હવે મારા ભૂલકાઓ 14.6 તમારી સામે દેખાઈ રહ્યો છે. અર્ધ તરંગની ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી? 50 હર્ટ્ઝ જ આવે. ઇનપુટ આવૃત્તિ પૂર્ણ તરંગ માટે કેટલી? તો પૂર્ણ તરંગની 2 ગણી થાય, 2 ગુણ્યા 50, 100 હર્ટ્ઝ. ક્લિયર? બસ આનો એમસીક્યુ આવો પૂછાય છે બેટા. ક્લિયર? ભૂલકા પાર્ટી આવડશે કે નહીં આવડે?
આવડશે ને બેટા? હા કે ના? કમ્પ્લીટ થિયરી